કચ્છના જખૌમાં અંગદાન જાગૃતિ મહોત્સવ યોજાયો ત્યારે જખૌ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ યોજવામાં આવ્યો। ઓધવરામ મંદિરનો પ્રાણભરાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ભાનુશાળી સમાજના હજારો લોકો ત્રિદિવસીય મહોત્સવમાં જોડાયા છે। મહોત્સવમાં અંગદાન જાગૃતિ અભિયાન યોજાયો। અંગદાન થકી અનેક લોકોના જીવ બચાવી શકાતા હોવાથી આયોજન કરવામાં આવ્યું અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન થયું છે। આજનો જે હેતુ છે જખૌ મધ્યે ત્રિદિવસીય મહોત્સવ જે 28 તારીખે મહારાસ, 29 તારીખે ભવ્ય સંતવાણી અને 30 તારીખે સમૂહ લગ્ન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તો એમાં અમે વિવિધ સેવાકીય કાર્યો કર્યા છીએ। અંગદાન, રક્તદાન, કીડિયારો, વૃક્ષારોપણ અને ચકલીગર કુંડા અને તુલસીના બી એટલે સંતોના નામે એ પણ કાર્ય અર્પણ થઈ જાય એટલે આપણે પાવન ભૂમિમાં આવી અને આપણે કાંઈ આપણું સેવામાં યોગદાન આપી શકીએ। તો હું આજે એ જ કહીશ કે દેશમાં અંગદાનની આવશ્યકતા કેટલી છે। દર વર્ષે વૈશ્વિક સ્તરે કરવામાં આવતા અંગદાન પ્રત્યે ભારતમાં અત્યારે 3જા નંબર ઉપર છે, જ્યારે અમેરિકામાં પ્રથમ અને ચીન બીજા નંબરે છે। વર્ષ 2022માં પ્રથમવાર ભારતે 15,000 કરતાં અંગદાનમાં સફળતા મેળવી હતી। તો અત્યારે અંગદાનના શું ફાયદા છે? અંગદાનના ફાયદા એ છે, વ્યક્તિ જ્યારે બ્રેન ડેડ જાહેર થાય છે ત્યારે એના જે 8 અંગો હોય છે એ 8 લોકોનું જીવન બચાવી શકે છે અને અત્યારે ભારતમાં એની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે અને જાગૃતિ આવી પણ રહી છે અને એક અંગદાન એક મહાદાન છે અને અંગદાન વિશેની માહિતી અત્યારે કચ્છમાં દરેક વ્યક્તિ સુધી પહોંચે એવા અલગ અલગ ધાર્મિક સ્થળે કેમ્પો કરવામાં આવી રહ્યા છે, જગ્યાએ જગ્યાએ સ્ટોલો કરવામાં આવી રહ્યા છે અને આપણી જે પ્રજા છે એમને સમજાવવામાં આવી રહ્યું છે કે અંગદાન શું છે, પહેલાં તો એ સમજે અને પછી જે પેમ્પલેટ દ્વારા એમાં માહિતી લખેલી છે એ વાંચે એમ એટલે એ લોકોની વિચારવાની તક પણ આપવામાં આવે છે અને એમને સમજ પણ આવે છે અને એ બધા સમજે પણ છે કે અંગદાન ખૂબ જરૂરી છે અને અંગદાન શું છે એ બધાને ધીમે ધીમે ખબર પડશે જ, કેમ કે એક અંગદાન એક જેને કહેવાય ને કે આપણી અત્યારે મૃત જાહેર થઈ ગયા છે, આપણને કાં બાળી નાખવામાં આવે છે કાં દાટી નાખવામાં આવે છે, પણ જ્યારે આપણે આપણા મૃત્યુ પાછળ તો આપણે તો જીવિત જ